હેલો ગાઈસ, તો કેમ છે બધા? મજામાં જ છો? અને મારો નવો વ્લોગ આવી ગયો છે, તો જોવાનું ભૂલતા નહીં. અને આજે જવાનું છે ગોપનાથ, તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહીએ. અમે લોકો ગોવા પહોંચી ગયા છીએ. અમે નાસ્તા પાણી કરી પાછા નીકળી ગયા ગોપનાથ જવા માટે. ત્યાં બ્લોગ નથી લીધો કેમ કે ત્યાં બહુ જ ભીડ હતી, એટલા માટે બ્લોગ નથી લીધો. નાળિયેર રૂપી છે નાળિયેર બહુ જ કે હા ભલે રે. હવે જો ચોકલેટ પડી ગઈ તો બીજી નવી લઈ દો. દીકા ચોકલેટ નવી લઈ દો તને. તો અમે ગોપનાથ પહોંચી ગયા છીએ, પણ મંદિરે નથી ગયા હજી, કેમ કે અહીંયા દાદાના દર્શન કરવાના છે. તો ચલો આપણે જઈએ. ભૂમિ પર આગળ હાલે છે. તો જો અહીંયા અમારા દાદા છે, ઉર્ધન ભાયા દાદા, દરજી સમાજ પરમાર પરિવારના. અમારા દાદા એ ગોપનાથ બેઠા છે. આ છે મારા દાદાની ખાંભી ને આ બધું આખું જંગલ જેવું છે આખું. જો માહી, અમારા માહી બેન પહેલી વાર આવ્યા છે. અબો કદે કદે કદે. અત્યારે પંકજ સાફ સફાઈ કરે છે. દાદા સ્થાનક એવા એટલે બધું ચોખ્ખું કરીશું. કચરો હોય ને, કેમ કે અહીંયા કોઈ ન આવે એટલે કે અમે લોકો આવીએ એટલે સાફ કરી. આપણે મૂકી દો આ કરના. હા બબુ બબુ એમ નો કરાય. જે કરો મોટી કરી દીધી કે મોટી કરી દીધી. તો હવે થઈ ગયા છે દાદાના દર્શન, અને આપણે શ્રીફળ બધું ધરાઈ ગયું છે. તો આપણે હવે જવાનું છે ગોપનાથ. અહીંથી 1 કિલોમીટર જ થાય છે. તો આવી ગોપનાથ જવાનું છે હવે. ના આપણે દરિયો ને મહાદેવના દર્શન કરી પછી પાછું. ફાઇનલી ગાઈઝ અમે લોકો ગોપનાથ પહોંચી ગયા છીએ. જોઈ માહી, જો માહી, એ માહી
અમે દર્શન કરી લીધા છે કેમ કે અહીંયા ફોટો શૂટ નથી કરવા દેતા એટલા માટે હવે દરિયા આવી ગયા પણ દરિયામાં તો કાંઈ પાણી છે જ નહીં સાવ. જો તમે દરિયા દેખાડું કાંઈ છે નહીં ત્યારે તો પાણી નાખો તો કેટલું બધું ભરેલું કાંઈ છે નહીં બધું ખાલી છે અત્યારે તો. માહી ચાંદલો કર્યા માહી કોણે ચાંદલો કરી દીધા? કોણે ચાંદલો કરી દીધા? તો દર્શ જે કરવા આવી જે કરવા આવી હવે દર્શન થઈ ગયા છે અને પ્રસાદી પણ લેવાઈ ગઈ છે. તો હવે અમે ગોપનાથથી નીકળીએ છીએ. તો હવે જવાનું છે ભગોડા. તો આપણે ભગોડા પગી ગયા છીએ અને દર્શન ને શ્રીફળ પણ વધારે ગયું છે. તો જુઓ અમારે બેન ને રમે છે. એ બબ્બુ બબ્બુ જે કરી આવી જે કરી તે જુઓ ભગોડા પગી ગયા છે. તો કોમેન્ટમાં જય માં મોકલ લખી નાખજો. ઓલી બાજુ બતાવો બાઉ માઉ માઉ જે કરવા આવી જે કરવા આવી હે જે કરવા આવી તું અમારે માહી બ્યા ઘડીક રોવે ને ઘડીક રમે ને. તને કેમ છે હમણાં તો રખડે છે કે તો આપણે દર્શનને કરી લીધા છે. તો હવે ઘરે જઈએ છીએ. તો મળીએ ઘરે જઈને. તો ફાઇનલી ગાઈસ અમે ઘરે પહોંચી ગયા છીએ અને નવા હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં.